આજે થંભી જશે અમદાવાદની 2 લાખ રિક્ષાઓના પૈડા। રિક્ષા ચાલકોએ વિવિધ મુદ્દે હડતાળનું એલાન કર્યું છે। અમદાવાદના 2 લાખ રિક્ષા ચાલકોની આજથી હડતાળ શરૂ થશે, જેમાં રિક્ષા સ્ટેન્ડની યોગ્ય માત્રામાં ફાળવણી સહિત માંગની રજૂઆત કરાઈ છે। તો બીજી બાજુ રિવરફ્રન્ટમાં પણ રિક્ષા ચાલકોને પ્રવેશ આપવાની માંગ કરાઈ। મહત્વનું છે કે અલગ અલગ 5 યુનિયને હડતાળની જાહેરાત કરી હતી। ઉપરાંત રિક્ષા ચાલકોને હેરાનગતિ દૂર કરવા માટેની પણ માંગ કરાઈ હતી। तो आ तरफ रिक्शा चालकोनी हड़ताळनो फियास्को पर थयो छे। रिक्शा चालक यूनियन वच्चे मतभेद सपाटी पर छे। रिक्शा चालकोए बंधનું એલાન આપ્યું હતું। સવારથી જ રસ્તા પર રિક્ષાઓ દેખાઈ રહી છે। હડતાળનું એલાન આપ્યા પછી પણ ફાટા પડ્યા। વિવિધ માંગણીઓ મુદ્દે હડતાળનું એલાન હતું, જેમાં રિક્ષા સ્ટેન્ડથી લઈને તેમને થતી પરેશાની તમામ બાબતો પર હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું। ન્યાજ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે અતુલ તિવારી જોડાયા છે। અતુલ, આજે રિક્ષા ચાલકોની હડતાળ હતી। 5 જેટલા અલગ અલગ યુનિયન કે જેમણે હડતાળનું એલાન કર્યું હતું, પરંતુ સવારથી રિક્ષાઓ પર દેખાઈ રહી છે ક્યાંક ફિયાસ્કો થવાના એંધાણ। શું વિગતો? जी बिल्कुल, रिक्शा चालकों द्वारा आज हड़तालનું एक એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ સવારથી જ અનેક રિક્ષાઓ રોડ ઉપર ફરતી થઈ છે। ત્યારે આપણી સાથે કેટલાક રિક્ષા ચાલકો જોડાયા છે, જેઓ હાલ તો પોતે હડતાલમાં જોડાયા હોય તેવી વાત કરી રહ્યા છે। ત્યારે સીધા તેમનાથી વાત કરીશું કે જે આજે હડતાલ છે તે ક્યાંક ને ક્યાંક એક રીતે જોવામાં આવે તો અસફળ રહી છે। ત્યારે શું કહેવું છે તેમનું? આજે જે આપણે હડતાલ કરી છે, ખાસ કરીને કયા એવા મુદ્દાઓ છે જેને લઈને આપ હડતાલ કરી રહ્યા છો? હું નારાયણભાઈ મોદી। રિક્ષાની અંદર શું છે કે બધાને સ્ટેન્ડની જરૂર છે, અને અત્યારે એવી પરિસ્થિતિ છે કે ઓલા ઉબર આવ્યા તો રિક્ષાવાળાના ધંધા બી ડાઉન થઈ ગયા। ઇવન એ લોકોને સ્ટેન્ડ નથી મળતા। સ્ટેન્ડ વગર બધા એટલા જ તકલીફમાં છે કે કંઈક સ્ટેન્ડ ના હોય તો પોલીસવાળા એમને પરેશાન કરે છે, અને જ્યાં ત્યાં એમને તકલીફ પડે છે। એ તકલીફનું નિરાકરણ આવે તો વધારે સારું। અન્ય એક રિક્ષા ચાલક બી આપણી સાથે જોડાયા છે, તેમનાથી બી જાણવાનો પ્રયાસ કરીશું। સવારથી આજે હડતાલનું આપણે એલાન કર્યું હતું, પરંતુ શહેરોમાં તમામ રોડ ઉપર આજે રિક્ષાઓ ફરી રહી છે। શું કહેશો? હવે આમાં એવું છે ને કે રિક્ષાવાળા સપોર્ટ નથી કરતા અમને। આજે અમે લોકો હડતાલ ઉપર ઉતર્યા, આમાં જો સ્ટેન્ડ નથી, બરાબર છે। આજે અમે લોકો રોડ ઉપર નીકળ્યા, તમે આ રોડ ઉપર જો બધા રિક્ષાવાળા બિંદા ધંધો કરે છે। આજે અમે ગણીને 10 રિક્ષાવાળા જોડાયા છે। આજ એ જગ્યાએ બધા રિક્ષાવાળા અમારી સાથે જોડાયા હોત તો નિર્ણય ફટાફટ આવત, અને એનો નિકાલ બી જલ્દી થાય કે ચલ ભાઈ હાથ બધા એક જ સંગત છે। આજ બિંદાસ લોકો ધંધો કરે, કોઈને પડી નથી આમાં રિક્ષાવાળાને। જેને પડી છે, જે વિચારે છે, જેની જો સ્ટેન્ડ નથી, જેને ધંધો કરો છે કાયદેસર, એની જો સ્ટેન્ડ નથી, રોડ ઉપર નીકળીએ એટલે ટ્રાફિક વાળા હેરાન કરે, રિક્ષા જમા થઈ લે, પોલીસ વાળા લઈ લે, લાવો આ પૈસા લાવો, 5-25 લાવો, આ કરો। અમે ધંધો કરવાનો। તમને લાગે છે ખરું કે શહેરમાં જેટલી ભીડ છે, જેટલી ગીચતા છે, એને જોતા વધુ રિક્ષા સ્ટેન્ડ આપી શકાય? વધુ ના આપી શકે કોઈ સવાલ નથી, પણ જેટલું થતું હોય એટલું આજે એક રિક્ષા એક જગ્યા પર તમે 5 રિક્ષા સ્ટેન્ડ આપો તો એટલું તો ઓછું થાય। રોડ ઉપર તમે રિક્ષા જુઓ, કીડી મકોડા જેમ ઉભરાય છે। લોકો જાય ક્યાં? બેસવા દેતા જ નથી, ક્યાંય સ્ટેન્ડ જ નથી, બેસે ક્યાં લોકો? રોડ ઉપર જાય તો પોલીસ વાળા હેરાન કરે છે। આ જ્યાં જઈએ ત્યાં ટ્રાફિક વાળા પકડી લે છે, જ્યાં જઈએ પોલીસ વાળા જમા કરી લે છે, રિક્ષા ડ્રાઈવરને હવે જમા કરી લે છે। તો રિક્ષા વાળા ધંધો કરવા જાય ક્યાં? બેસે તોય તકલીફ પડે છે, ના બેસીએ તોય તકલીફ પડે છે। આપનું શું માનવું છે? વધુ એવી કઈ જગ્યાઓ છે કે જ્યાં આપણે વધારે રિક્ષા સ્ટેન્ડ આપી શકાય? અત્યારે હાલમાં તો સેટેલાઇટ વિસ્તાર કે સેટેલાઇટ શ્યામલથી માંડીને કે પહેલાતનગર ગાર્ડન સુધી એટલી બધી રિક્ષાઓ શટલમાં જ દોડી રહી છે, અને શટલે એટલું ચાલી રહ્યું છે, અને કોઈ જગ્યાએ અહીં સેટેલાઇટ વિસ્તારની અંદર કોઈ સ્ટેન્ડ મળ્યું જ નથી, ને કોઈ જગ્યાએ સ્ટેન્ડ છે જ નહીં અમારા શટલ। ત્યારે સીમાવલના કોર્નર પર અમે બેસીએ છીએ, 2 થી 5 વાર પોલીસવાળા આવીને વેમાં ફાડી ગયા છે, અને ખોટી રીતે અમને હેરાન કરે છે। તો જે રીતે રિક્ષા ચાલકોનું પણ કહેવું છે કે ખોટી રીતે પોલીસ એમને હેરાન કરે છે, સાથે ને સાથે આગામી દિવસમાં વધુ એમને સ્ટેન્ડ ફાળવવામાં આવે તો તેમને પણ ધંધો કરવામાં સરળતા રહે। પરંતુ આજે જે આ હડતાલનું આંદોલન કરવામાં આવ્યું હતું, હડતાળની જાહેરાત આપવામાં આવી હતી, પરંતુ એ ક્યાંક ને ક્યાંક અસફળ રહી છે તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર અતુલ। તો રિક્ષા ચાલકોની હડતાળ, તેમાં પણ ક્યાંક ફાટા જોવા મળ્યા। ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં રિક્ષા સ્ટેન્ડ પણ નથી, જેના કારણે લોકોને હાલાકી પડે છે।